તો ગીર સોમનાથમાં જે આકાશી આફત વરસી રહી છે તેના કારણે ગીર ગઢડાનું નગડિયા ગામ પણ સંપર્ક વિહોણું થઈ ગયું છે તેવી સ્થિતિ અત્યારે નગડિયા ગામમાં સર્જાઈ છે। ગત મોડી રાતથી જ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। ગીર જંગલમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ ભારે વરસાદથી જે શાહી નદી છે તે પણ ગાંડી તૂર બની છે। જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, શાહી નદીના નદીઓમાં ઘોડાપૂર આવતા તંત્ર એલર્ટ મોડ પર છે। સ્થાનિકોને નદીના પટથી દૂર રહેવા પણ તંત્ર અપીલ કરી રહ્યું છે। જે ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। નગડિયા ગામના દ્રશ્યો જ્યાં તે સ્થાનિક નદી છે તે ભારે વરસાદથી શાહી નદી ગાંડી તૂર બની છે। અવિરત પ્રવાહ જે વરસાદનો વરસી રહ્યો છે, નદીઓમાં ઘોડાપૂર આવતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે અને સ્થાનિકોને પણ જે નદીનો પટ છે ત્યાંથી દૂર રહેવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે। નદીના પટની નજીક ન જવા પણ કહેવામાં આવ્યું છે। તો કોડીનાર અમરેલી સ્ટેટ હાઈવે પર મહાકાય વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે। કોડીનારમાં ફરી એકવાર મહાકાય વડલો ધરાશાયી થઈ ગયો છે। અવિરત વરસાદથી જનજીવન ભારે પ્રભાવિત થયું છે। છેલ્લા 5 દિવસથી અનરાધાર વરસાદ જે વરસી રહ્યો છે ગીર સોમનાથમાં, ત્યારે કોડીનારની આ સ્થિતિ છે। છેલ્લા 5 દિવસથી વરસાદ ચાલુ છે। 30 થી 35 ગામોનો વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। જનજીવન પ્રભાવિત થયું છે। વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને મુસાફરો અટવાયા તેવી સ્થિતિ અત્યારે કોડીનારમાં પણ સર્જાઈ છે। મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું, એક વડલો આખો ધરાશાયી થઈ ગયો છે। વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં રાજુલા તાલુકાના વડ ગામ પાસે ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જે ગીર સોમનાથનું કોડીનાર છે। હવે વાત અમરેલીની, અમરેલીના રાજુલા તાલુકાના વડ ગામ પાસે આ નદીમાં પૂર આવ્યું છે। પાળો તૂટે તેવી શક્યતા તંત્રની ટીમ વડ ગામમાં પહોંચી ગઈ છે। એવી સ્થિતિ છે કે ગમે ત્યારે પાળો તૂટી જાય તેવી શક્યતાઓના આધારે ટીમ અત્યારે પહોંચી ગઈ છે। જો પાળો તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે નુકસાનની દહેશત પણ વર્તાઈ રહી છે અને તેના કારણે તંત્ર હોય તે એલર્ટ જોવા મળી રહ્યું છે। ટીમ તે ગામમાં પહોંચી ગઈ છે। પાળો તૂટે તે પહેલા ત્યાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। એટલે કે અમરેલીમાં પણ અવિરત વરસાદના કારણે આ હાલાકીના દ્રશ્યો, તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાળો તૂટે તે પહેલા ટીમ પહોંચી છે અને જે કામગીરી કરવાની હોય તે કરવામાં આવી રહી છે। ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। વાત અમરેલી જ કરીએ તો અમરેલીમાં ધારી ગીર પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। ધારી, ચલાલા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે તેની આસપાસના ત્યાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। આ તરફ મોરજર, દુધાળા, ડાંગવદર અને પીપરિયામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। શેત્રુંજી, હેમરાજીઓ, લીંબડિયા અને વડલા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। અવિરત વરસાદના કારણે આ દ્રશ્યો અત્યારે સર્જાયા છે। નદીઓમાં નવા નીર આવતા જળબંબાકાર જેવી સ્થિતિ છે। અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે। હવે વાત પોરબંદરની કરવી છે। પોરબંદરનો માધવપુર ઘેડ વિસ્તાર જે છે બેટમાં ફેરવાયો છે। હર હંમેશા સ્થિતિ તે ઘેડ વિસ્તારની સર્જાતી હોય છે। માધવપુરમાં 3 દિવસમાં એટલે કે છેલ્લા 3 દિવસમાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, સાંબેલાધાર વરસાદના કારણે માધવપુર આખું ઘેડમાં ફેરવાઈ ગયું છે। જે મંદિર દેખાઈ રહ્યું છે તે મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે તેવી સ્થિતિ આ ઘેડ વિસ્તારની અત્યારે જોવા મળી રહી છે।